સ્વાગત છે સમાચારોની વાત કરીએ તો ભાવનગર શહેરમાં રખડતા ઢોરના આતંકનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। કુંભારવાડા ખોડિયાર ચોક પાસે યુવાનને રખડતા પશુએ અડફેટે લીધો। ઘટનાના સીસીટીવી સામે આવતા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। તંત્રની ઢોર પકડવાની કામગીરી કાગળ પર હોય તેવો લોકોએ આક્ષેપ કર્યો છે। આ ઘટના 18 નવેમ્બરે બની હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે અને સાથે જનતાનો આક્રોશ પણ સામે આવ્યો છે। તંત્ર રખડતા પશુઓ પર કાબુ મેળવે અને લોકોના જીવ જોખમમાં મુકતા અટકાવે તેવી સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સ્થાનિકોની રજૂઆત જાણે કે ધ્યાનમાં નથી લેવાતી। આ વિડીયો જે સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે રખડતા ઢોર કઈ રીતે લોકો પર હુમલો કરે છે। અવારનવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિમાં બદલાવ નથી થયો। ફોનલાઈન પર સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે। નવનીત, અવારનવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનું સમાધાન કેમ નથી આવતું? ચોક્કસ મિત્તલ, જણાવી દઉં કે ભાવનગર શહેરની અંદર જે રખડતા ઢોર છે એનો ત્રાસ છે હજુ પણ યથાવત જોવા મળ્યો છે। ગઈકાલે તે શહેરના જે પૂર્વ મેયર છે મેહુલ વડોદરિયા, કે જેને રખડતા ઢોરે અડફેટે લેતા હાલ તેઓ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે। અગાઉ પણ ડેપ્યુટી મેયરને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આવી અનેક ઘટનાઓ છે, પરંતુ જે તંત્ર છે એ પૂરતું ધ્યાન નથી આપતું। નિંદ્રાધીન તંત્રના કારણે જાણે આ વાત સંભળાતી જ ન હોય એ રીતના રખડતા ઢોરનો ત્રાસ છે એ વધી રહ્યો છે। ત્યારે વધુ એક વિડીયો જે તારીખ 18 હોવાનું બહાર આવ્યું છે, કે જેની અંદર શહેરના જે કુંભારવાડા વિસ્તાર છે, કે જ્યાં ખોડલ ચોકની અંદર યુવાન ઉભો હતો, એ દરમિયાન એક આખલા સાથે એને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકની આજુબાજુના લોકો આવી જતા જે આખલો છે એ ભાગી છૂટ્યો હતો। પરંતુ આ ઘટનાના પગલે હજી કોઈ યુવાનને ઈજા નથી થઈ, પરંતુ આવા અનેક વિડીયો છે એ વાયરલ થઈ રહ્યા છે, પરંતુ તંત્ર છે એ હજુ પણ નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે। મિત્તલ, જી નવનીત, આભાર માહિતી બદલ।